નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનો મિત્રો હું વણઝારા પુષ્પક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવતીકાલે ઉત્તરાયણ છે, તમે સૌ જાણો છો, અને મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો મિત્રો, ઉત્તરાયણ બરાબર, હવે તમે સૌ જાણો છો કે દરેક તહેવારને મનાવવાની, આપણે દરેક તહેવાર જે મનાવીએ છીએ એનો એક ઇતિહાસ છે. એવી જ રીતે ઉત્તરાયણનો પણ પોતાનો એક ઇતિહાસ છે. એ આપણે જાણીએ એ પહેલા આના નામો જાણી લઈએ. ગુજરાત અને રાજસ્થાનમાં આ જે તહેવાર આપણે મનાવીએ છીએ ને 14 તારીખે, એને ઉત્તરાયણના નામે ઓળખવામાં આવે છે. બિહાર અને ઝારખંડમાં આને ખીચડીના નામે ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બરાબર, અને અન્ય રાજ્યો જે છે ત્યાં આને સંક્રાંતના નામે ઓળખવામાં આવે છે. બરાબર, તેમજ તમિલનાડુમાં આને પોંગલના નામે ઓળખવામાં આવે છે. બરાબર, પંજાબમાં લોહડીના નામે આ તહેવારને ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે અલગ અલગ રાજ્યોમાં આ તહેવારના નામ છે. હવે સ્વાભાવિક છે કે આ તહેવાર સમગ્ર ભારત વર્ષમાં મનાવવામાં આવે છે, તો તમે સમજી ગયા. પણ કેમ મનાવવામાં આવે છે, આનો ઇતિહાસ શું? હવે આનો ઇતિહાસ એવો કંઈક કહે છે કે જે મહિનાના બે પ્રકારો છે. મહિનાના બે પ્રકારો છે, ખબર ને? એક આપણા ધર્મગ્રંથો અનુસાર, બરાબર, મહિનાના બે પ્રકાર, એક કૃષ્ણ પક્ષ અને બીજું છે શુક્લ પક્ષ. યજુર્વેદની બે શાખાઓ, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. એવી જ રીતે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, બરાબર. એવી જ રીતે વર્ષના પણ બે પ્રકારો, યાદ રાખજો. વર્ષના પણ કેટલા પ્રકારો? બે પ્રકાર. એક છે ઉત્તરાયણ અને બીજું છે દક્ષાયણ. દક્ષાયણ, બરાબર, આ દક્ષાયણ એવું કહે છે, બરાબર. હવે જે એમ કહેવાય છે કે આજે 14 જાન્યુઆરીનો જે દિવસ આવે છે ત્યારે જે વર્ષ છે એ દક્ષિણ આયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશે છે. એટલા માટે આને ઉત્તરાયણ તરીકે પણ મનાવવામાં આવે છે, બરાબર. એટલે જે અને એમ કહેવાય છે કે જે સૂર્ય છે, કેટલાક એવું કહે છે કે એ કર્ક રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે, કેટલાક એવું કહે છે કે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે. એટલા માટે આ તહેવારને મકર સંક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. હવે આ તો વૈજ્ઞાનિક માન્યતા છે કે ભાઈ સૂર્યની સ્થિતિના હિસાબે આ તહેવાર મનાવવામાં આવે છે, બરાબર. હવે ધર્મગ્રંથો અનુસાર એવી પણ માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ બધાએ અસુરોને મારીને એમના જે માથા છે એ મંદાર પર્વતમાં દાટી દીધા હતા, અને ત્યારથી આ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. એવી પણ માન્યતા છે કેટલીક જગ્યાએ. એટલે લોકો એવું પણ કહે છે કે ઉત્તરાયણે જે બુરાઈઓ છે, અંધશ્રદ્ધાઓ છે, એની પર સચ્ચાઈ અને અચ્છાઈની જીત છે એવું કહે છે. એટલે આ કેટલાક કારણો છે જેના લીધે ઉત્તરાયણ મનાવવામાં આવે છે, બરાબર. એટલે દરેક તહેવારને પોતાનો ઇતિહાસ છે, એવી રીતે આને પણ એનો ઇતિહાસ હતો જે મેં તમારી સમક્ષ મૂક્યો. તો હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. તો મળીએ મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને ફરીથી એકવાર ઉત્તરાયણની શુભકામનાઓ.